ફ્રેન્ડ્સ, MLT ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે માઇક્રોબાયોલોજીના લેક્ચરમાં બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો હતો. તો હવે આજે આપણે બેક્ટેરિયાને સ્ટેઇનિંગ ટેકનિક વિશે વાત કરીશું. તો જો વિદ્યાર્થી મિત્રો તમે યુટ્યુબ ચેનલમાં નવા હો તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા ક્લાસમેટને શેર કરી દેજો. ચાલો તો શરૂ કરીએ. સ્ટેનિંગ મેથડ. સ્ટેનિંગ મેથડ એટલે કે બેક્ટેરિયાને આપણે સ્ટેન કરવા માટે કઈ અલગ અલગ મેથડ યુઝ થાય છે. તેમાં તો સૌ પ્રથમ સિમ્પલ સ્ટેનિંગ, નેગેટિવ સ્ટેનિંગ, નામ સ્ટેનિંગ, એસિડ ફાસ્ટ સ્ટેનિંગ જોવા મળે છે. તો હવે સ્ટેનિંગની વાત કરીએ તો સૌ પ્રથમ પર્પઝ ઓફ સ્ટેનિંગ એટલે કે શું કામ આપણે સ્ટેનિંગ કરવામાં આવે છે. સ્ટેનિંગ ઇઝ ડન ફોર માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન એટલે કે આપણે નરી આંખે તો જોઈ શકતા નથી, પણ માઇક્રોસ્કોપમાં પણ એને જોવા માટે સ્ટેનિંગ જરૂરી હોય છે. કારણ કે બેક્ટેરિયા કલરલેસ હોય છે અને તેને જોવા માટે આપણે કલર પ્રોવાઈડ કરવું પડે છે. ઇટ હેલ્પ ટુ આઈડેન્ટિફાઈ ધ શેપ ઓફ બેક્ટેરિયા એટલે સ્ટેનિંગ છે તો બેક્ટેરિયાનો આપણે શેપ, એના કઈ રીતનો શેપ છે તે જાણવા માટે ઉપયોગ કરી શકાય છે. જેવા કે આપણે આગળ વાત કરી કોકાઈ, બેસિલાઈ, સ્પાઇરેલિયા, સ્પાઇરોકીટ, અલગ અલગ પ્રકારના જે શેપ તેના વિશે માહિતી મળે છે. ઇટ ડિટરમાઇન વેધર બેક્ટેરિયા આર ગ્રામ પોઝિટિવ ઓર ગ્રામ નેગેટિવ એટલે બેક્ટેરિયા કયા પ્રકારના છે, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ તે જાણવા માટે આપણે સ્ટેનિંગ મેથડ જે ગ્રામ સ્ટેનિંગ છે તેનો ઉપયોગ કરીએ છીએ. બીજું સ્ટેનિંગ રિક્વાયરમેન્ટ એટલે કે સ્ટેન કરવા માટે શું શું આપણને જરૂર પડે છે. એમાં પહેલું છે પ્રાઇમરી સ્ટેઇન, અ કેમિકલ ઓર ડાઈ ધેટ કલર ધ બેક્ટેરિયા ઓર સેલ. પ્રાઇમરી સ્ટેન એટલે કે આપણે કોઈ કેમિકલ કે ડાઈ જે આપણે બેક્ટેરિયાના સેલને કલર કરવા માટે ઉપયોગી છે તેને આપણે પ્રાઇમરી સ્ટેન કહીએ છીએ. તેના અલગ અલગ ટાઈપ પડે છે, જેમાં એસિડિક સ્ટેન, બેઝિક સ્ટેન અને ન્યુટ્રલ સ્ટેન. એસિડિક સ્ટેનની વાત કરીએ તો તેમાં ઇયોસિન જે મેઇનલી સ્ટેન ધ બેકગ્રાઉન્ડ ઇન માઇક્રોબાયોલોજી એટલે કે બેકગ્રાઉન્ડને સ્ટેન કરવા માટે જરૂરી છે ઇયોસિન. બેઝિક સ્ટેન such as Giemsa, Leishman and field stain mainly stain nucleic acid and cytoplasm. બેઝિક સ્ટેન છે જે જીમ્સા, લીસમાન અને ફિલ્ડ સ્ટેન છે તે મુખ્યત્વે ન્યુક્લિક એસિડ અને સાયટોપ્લાઝમને સ્ટેન કરવા માટે ઉપયોગ થાય છે. તેવી જ રીતે ન્યુટ્રલ સ્ટેન એમાં ઉદાહરણ છે મિથિલિન બ્લુ, ક્રિસ્ટલ વાયોલેટ, બેઝિક ફ્યુઝિન, બ્રિલિયન્ટ ક્રિસાઇલ બ્લુ, મેલેજાઇટ ગ્રીન. તે સ્ટેન કરે છે સેન્ટર ઓફ ધ સેલ. હવે આપણે વાત કરીએ મોડરન્ટની. મોડરન્ટ અ કેમિકલ એસેન્શિયલ ફોર સ્ટેનિંગ હેલ્પિંગ ધ સ્ટેન ટુ બાઇન્ડ. મોડર્ન એટલે કે જે સ્ટેન કરીએ આપણે તેના માટે જરૂરી છે જે સ્ટેન વધુ પડતું બાઇન્ડ કરે અને સેલ વોલ સાથે જોડાય. એના એક્ઝામ્પલમાં જોઈએ તો ગ્રામ સ્ટેનિંગ તે ગ્રામ્સ આયોડિન જે ગ્રામ સ્ટેનિંગ માટે ઉપયોગી થાય છે. ફિનોલ જે AFB એટલે કે ઝેડેનસીએફ એસિડ ફાસ્ટ બેક્ટેરિયા સ્ટેનિંગ માટે ઉપયોગ થાય છે. ત્રીજું છે એક્સિલરેટર. એક્સિલરેટર એટલે રિએક્શન ઝડપી વધારવું એવું આપણે કહીએ છીએ. અ કેમિકલ ધેટ સ્પીડ અપ ધ રિએક્શન બટ ઇઝ નોટ એસેન્શિયલ ફોર સ્ટેનિંગ એટલે કે સ્પીડ અપ કરવા માટેનું છે પરંતુ એ જરૂરી સ્ટેનિંગ માટે નથી. એક્ઝામ્પલ છે લોફર્સ મિથિલિન બ્લુ. એમાં મિથિલિન બ્લુ અને પોટેશિયમ જોવા મળે છે. ડિકલરાઇઝર અ કેમિકલ ધેટ રિમૂવ ધ પ્રાઇમરી સ્ટેન ફ્રોમ ધ સેલ ઓર બેક્ટેરિયા. એવું કેમિકલ કે જે રિમૂવ કરે, પ્રાઇમરી સ્ટેન કર્યું હોય તેને આપણે રિમૂવ કરવા માટે
ડિકલરાઇઝર ઉપયોગ થાય છે. એના એક્ઝામ્પલમાં 70% આલ્કોહોલ ગ્રામ સ્ટેનિંગમાં ઉપયોગ થાય છે. 20% H2SO4 EFB સ્ટેનિંગ એટલે કે એસિડ ફાસ્ટ સ્ટેનિંગમાં ઉપયોગ થાય છે. ડિકલરાઇઝેશન ડ્યુરિંગ સ્ટેનિંગ all components present as the smear are stained and excess stain is removed. એટલે કે પ્રાઇમરી સ્ટેન કરીએ આપણે તો બધું બેકગ્રાઉન્ડથી માંડીને બધું સ્ટેન થઈ જાય છે. તો હવે વધારાના આપણે સ્ટેનને રિમૂવ કરવા માટે ડિકલરાઇઝેશનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી કાઉન્ટર સ્ટેન યુઝ આફ્ટર ડિકલરાઇઝેશન ટ્રીટમેન્ટ એટલે કે ડિકલરાઇઝેશન ટ્રીટમેન્ટ પછી આપણે કાઉન્ટર સ્ટેનનો ઉપયોગ કરીએ છીએ. તેમાં આવે સેફ્રેનિન, મેલેચાઇટ ગ્રીન એ આપણે ઉપયોગમાં લઈએ છીએ. હવે આપણે વાત કરીશું ગ્રામ સ્ટેનિંગ મેથડ. ગ્રામ સ્ટેનિંગ ઇન્ટ્રોડક્શન ડેવલપ્ડ ઇન 1884 by Danish bacteriologist હાન્સ ક્રિસ્ટિયન ગ્રામ. એટલે કે ગ્રામ સ્ટેનિંગની શોધ હાન્સ ક્રિસ્ટિયન ગ્રામે 1884માં કરી હતી. A differential staining technique using a series of different dye distinguished microorganisms. ગ્રામ સ્ટેનિંગનો સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એનો પ્રિન્સિપાલ હોય છે. તો પ્રિન્સિપાલ બેઝ ઓન ફિઝિયોકેમિકલ નેચર ઓફ બેક્ટેરિયલ સેલ વોલ એટલે કે સ્ટેનિંગ મેથડ જે સ્ટેન થાય છે તે બેઝ છે ફિઝિયોકેમિકલ નેચર ઓફ બેક્ટેરિયલ સેલ વોલ એટલે સેલ વોલ જે બેક્ટેરિયલ સેલ વોલ હોય તેના નેચર પર. એમાં ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયલ સેલ વોલ થિકર પેપ્ટિડોગ્લાયકન વોલ લો લિપિડ કોન્ટેન્ટ retain crystal violet iodine complex and appear violet after staining. ગ્રામ પોઝિટિવ જે બેક્ટેરિયા હોય તો આપણે જ્યારે સ્ટેન કરીએ તો તેની પેપ્ટિડોગ્લાયકન લેયરની બનેલી હોય છે. વોલ થિકર હોય છે અને લિપિડ કોન્ટેન્ટ લો હોય છે એટલે તે ક્રિસ્ટલ વાયોલેટથી થાય છે. અને ત્યાર પછી આપણે આયોડિન મોડર્ન તરીકે નાખીએ તો CVI કોમ્પ્લેક્સ એટલે ક્રિસ્ટલ વાયોલેટ આયોડિન કોમ્પ્લેક્સ બનાવે છે અને તે વાયોલેટ કલરના સ્ટેન થાય છે. ત્યાર પછી આપણે ડિકલરાઇઝર 70% આલ્કોહોલ નાખીએ તો જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે તેની સેલ વોલ થિનર પેપ્ટિડોગ્લાયકન વોલ higher lipid content become porous and decolorize with alcohol, then take up safranin and appear pink. એટલે કે ડિકલરાઇઝ નાખીએ આપણે તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની સેલ વોલ થિનર પેપ્ટિડોગ્લાયકનની બનેલી છે અને એમાં લિપિડ કોન્ટેન્ટ વધુ હોય છે. તો જ્યારે આપણે 70% આલ્કોહોલ વાપરીએ તો ક્રિસ્ટલ વાયોલેટ બધું રિમૂવ થઈ જાય છે અને ત્યાર પછી આપણે સેફ્રેનિન સેકન્ડરી સ્ટેન તરીકે નાખીએ તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા પિંક કલર લે છે અને આપણે ત્યાર પછી વોશ કરીને ઓબ્ઝર્વેશન કરવાનું હોય છે. This method used to determine the shape of bacteria whether they are gram positive or gram negative. એટલે કે આ મેથડ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે તેના માટે આપણે સ્ટેન કરીએ છીએ. ઇટ હેલ્પ ઇન સિલેક્શન મીડિયા ફોર કલ્ચર બેક્ટેરિયા ઇન લેબોરેટરી. આપણે ગ્રામ સ્ટેનિંગ કરીએ તો પોઝિટિવ છે કે નેગેટિવ તે જાણવા મળે. ત્યારબાદ આપણે એને કલ્ચર એટલે કે વધારે પડતા ગ્રો કરવા હોય અને આઈડેન્ટિફાઈ કરવા માટે સૌપ્રથમ આપણને એની કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે ગ્રામ પોઝિટિવ છે કે તે પ્રમાણે પછી તેના મીડિયા કલ્ચર મીડિયા તરીકે લેવામાં મદદ મળે છે. એટલે ગ્રામ સ્ટેનિંગ સૌપ્રથમ કરવાનું રહેશે. હવે આપણે વાત કરીએ સ્ટેનિંગ પ્રોસિજર. સ્ટેનિંગ પ્રોસિજરમાં પ્રિપેરેશન ઓફ સ્મિયર સૌપ્રથમ તો આપણે સ્મિયર પ્રિપેરેશન કરવાનું છે. પછી ફિક્સિંગ ઓફ સ્મિયર એટલે કે હીટ ફિક્સ સ્મિયરને કરવાનું રહે. પછી ત્રીજા નંબર પર એપ્લાઇંગ ધ પ્રાઇમરી સ્ટેન એટલે કે ક્રિસ્ટલ વાયોલેટને આપણે સ્ટેન તરીકે યુઝ કરીએ છીએ.
ચોથું, ગિવિંગ ટ્રીટમેન્ટ વિથ મોડર્ન એટલે કે ગ્રામ્સ આયોડીન મોડર્ન તરીકે આપણે નાખવાનું રહે. પછી 5મા નંબર પર ડીકલરાઇઝિંગ ધ સ્મિયર 70% આલ્કોહોલ એટલે કે 70% આલ્કોહોલ ડીકલરાઇઝ તરીકે આપણે યુઝ કરવાનું. અને ત્યાર પછી એપ્લાઇંગ ધ કાઉન્ટર સ્ટેન એટલે કે સેફ્રોનિન સ્ટેન યુઝ કરવાનું. મટીરિયલ નીડેડ એટલે કે આપણને શું શું રિક્વાયરમેન્ટ સ્ટેન કરવા માટે જરૂરી છે તેમાં સૌપ્રથમ ગ્લાસ સાઇડ બર્નર, નિક્રોમ વાયર લૂપ મેડ ઓફ નિકલ ઓફ ક્રોમિયમ with quick heating and cooling property, primary stain crystal violet, modern grams iodine, decolorizer 70% alcohol, counter stain saffronin and oil. સૌપ્રથમ આપણને ગ્લાસ સાઇડ જોઈશે જેના પર આપણે સ્મિયર બનાવવાનું. પછી બર્નર જોઈશે તે આપણે હીટ ફિક્સ કરવા માટે જરૂરી છે. નિક્રોમ વાયર લૂપ તે નિકલ અને ક્રોમિયમનો બનેલો હોય છે જેની પ્રોપર્ટી છે જલ્દીથી એકદમ ગરમ થઈ જાય, લાલચોળ ગરમ થઈ જાય અને જલ્દીથી કૂલ પણ થઈ જાય છે. તેનો ઉપયોગ આપણે કલ્ચર બેક્ટેરિયા લઈને સ્મિયર બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. પ્રાઇમરી સ્ટેઇન ક્રિસ્ટલ વાયોલેટ, મોડર્ન ગ્રામ્સ આયોડીન, ડીકલરાઇઝ 70% આલ્કોહોલ અને કાઉન્ટર સ્ટેન સેફ્રોનિન અને ઓઇલ જે આપણે માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન માટે ઓઇલ ઇમર્શન લેન્સ માટે જરૂરી હોય છે. હવે ગ્રામ સ્ટેનિંગની પ્રોસિજરની વાત કરીશું. ગ્રામ સ્ટેનિંગ પ્રોસિજર. ફર્સ્ટ, પ્રિપેર ધ સ્મિયર. Eventually smear the given bacterial culture on slide. Allow it to air dry. સૌપ્રથમ તો આપણે સ્મિયર બનાવવાનું છે. બેક્ટેરિયા કલ્ચર આપણે જે હોય તેના પરથી નિક્રોમ વાયર લૂપ લઈને સ્લાઇડ બનાવવાની છે. સ્લાઇડ પર સ્મિયર બનાવવાનું, પછી તેને એર ડ્રાય થવા દેવાનું. પછી બીજું સ્ટેપમાં હીટ ફિક્સ ધ સ્મિયર એટલે કે હીટ ફિક્સેશન કરવાનું છે. પાસ ધ ડાયર સ્લાઇડ થ્રુ ધ ફ્લેમ ઓફ અ બુન્સેન બર્નર 3 to 4 times with the smear slide facing up એટલે કે આપણે બર્નર હોય ત્યાં આપણે સ્લાઇડ એર ડ્રાય થયેલી જે સ્મિયર બનાવી હોય તેને 2 થી 3 વાર પાસ કરવાનું છે ફ્લેમ ઉપરથી, જો બેક્ટેરિયા તેવા આપણે સેટલ થઈ જાય તેના માટે. ત્રીજું સ્ટેપ છે એપ્લાય પ્રાઇમરી સ્ટેઇન. ફ્લુડ ધ સ્લાઇડ વિથ ક્રિસ્ટલ વાયોલેટ સ્ટેન. અલાઉ ઇટ ટુ રિએક્ટ ફોર 1 minute એટલે આપણે ક્રિસ્ટલ વાયોલેટ નાખવાનું છે સ્મિયર પર અને 1 મિનિટ જેવું એને રાખવાનું છે. ચોથું સ્ટેપ છે રિન્સ વિથ વોટર. ક્રિસ્ટલ વાયોલેટ નાખ્યા પછી વોટર વડે વોશ કરવાનું છે સ્લાઇડને. પછી ત્યાર પછી એપ્લાય મોર્ડન્ટ એટલે કે મોડર્ન જે આપણે ગ્રામ સ્ટેનિંગમાં ગ્રામ્સ આયોડીન યુઝ કરીએ છીએ તો તેને આપણે 1 મિનિટ સુધી રાખવાનું છે. પાછું તેને ઢોળીને પછી 1 મિનિટ પછી વોટરથી સ્લાઇડ વોશ કરવાની છે, રિન્સ કરવાની છે. એટલે સાઈડ પર આપણે ટીપા પાણીથી એને ધોવાનું છે એટલે કે વોશ કરવાનું છે. એપ્લાય ડીકલરાઇઝેશન. ફ્લુડ ધ સ્લાઇડ વિથ 95% ethanol. Allow it to react for 30 seconds. Descent the remaining alcohol. Repeat if necessary. એટલે કે ડીકલરાઇઝેશનમાં આપણે 90%થી ઇથેનોલ વાપરવું કાં તો 70% આલ્કોહોલ યુઝ કરીએ. તેને 30 સેકન્ડ માટે રાખવાનું છે. પછી તેને રિન્સ કરવાનું છે. જો કલર નીકળી જાય ત્યાં સુધી તેને ડીકલરાઇઝ કરવાનું છે. જો પાછો કલર નીકળતો જણાય તો પાછું એને રિપીટ પ્રોસેસ કરવાનું છે જ્યાં સુધી નોર્મલ પેલું થઈ જાય ત્યાં સુધી. વોશ વિથ ધ વોટર. વોશ ધ સ્લાઇડ વિથ વોટર. Do not leave the decolorized too long. Avoid removing
સ્ટેન ફોર ગ્રામ પોઝિટિવ સેલ. આપણે વોશ કરવા માટે ડીકલરાઇઝ યુઝ કરીએ તો વધારે ટાઈમ માટે એને મૂકી નથી રાખવાનું, કારણ કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા પણ તે પોતાનો સ્ટેન છોડી શકે છે ડીકલરાઇઝને લીધે. નંબર 9 સ્ટેપ પર એપ્લાઇડ સેકન્ડરી સ્ટેન એટલે કે કાઉન્ટર સ્ટેન. ફ્લડ ધ સ્લાઇડ વિથ સેફ્રેનિન. જે સેફ્રેનિન સેકન્ડરી સ્ટેન છે કાઉન્ટર સ્ટેન, તેને આપણે યુઝ કરવાનું છે. તેને આપણે allow it to react for 3 minutes. more time is stain is dilute. 3 મિનિટ જેટલું રાખવાનું છે. જો ડાયલ્યુટ સ્ટેન હોય તો એને વધારે ટાઈમ રાખવા જરૂરી પડે. 10મું સ્ટેપ છે rinse and dry. rinse the slide with water. allow the slide to air dry. એટલે કે ઢોળી દેવાનું છે જે આપણે ઉપર સ્લાઇડમાં નાખ્યું હોય સ્ટેન, તેને પછી વોટર વડે રિન્સ કરવાનું છે. એટલે કે નાનો એક ધાર જેટલી પાણી પડતું હોય ત્યાં રિન્સ કરવાનું છે, વોશ કરવાનું છે અને પછી એર ડ્રાય થવા દેવાનું છે. અને લાસ્ટ સ્ટેપ છે માઇક્રોસ્કોપ એક્ઝામિનેશન. બેક્ટેરિયા સ્ટેન સ્મીયર ઓફ માઇક્રોસ્કોપ સ્ટેજ સ્મીયર સાઇડ ઓફ. apply oil directly to smear on focus using oil immersion lens 100x objective. માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશનમાં આપણે સ્લાઇડને માઇક્રોસ્કોપના સ્ટેજ પર સ્મીયર ઉપર રહે તેમ ગોઠવવાનું છે અને તેના ઉપર ઓઇલ ઇમલ્શન નાખવાનું છે અને ફોકસ કરવાનું છે અને એનું ઓબ્ઝર્વેશન જોવાનું છે. ઓબ્ઝર્વેશનની વાત કરીએ તો ગ્રામ પોઝિટિવ ઓર્ગેનિઝમ અપિયર વાયોલેટ and gram negative organism appear pink. Also that different arrangement of organism can observe like singly cluster in chain etc. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા વાયોલેટ કલરના અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા પિંક કલરના જોવા મળે છે આપણને માઇક્રોસ્કોપમાં. અને અલગ અલગ એરેન્જમેન્ટ એટલે કે આપણે કોકાઈ, રોડ, ચેન, ક્લસ્ટર એવી રીતે આપણે વાત કરી હતી બેક્ટેરિયાના શેપમાં, તેવી રીતે અલગ અલગ જોવા મળે છે જે તમને ફિગરમાં નીચે બતાવ્યું છે. એટલે સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક અને કંઈ તમારે જે પ્રશ્ન હોય તે કમેન્ટમાં લખીને જણાવજો અને તમારા ફ્રેન્ડ લોકોને પણ શેર કરજો. આ ચેનલમાં તમને લેબોરેટરી ટેકનિશિયનનો જે એક્ઝામ લેવામાં આવે છે તેમનો સિલેબસ, જેમ માઇક્રોબાયોલોજી, ઇમ્યુનોલોજી, એમએલટી ફંડામેન્ટલ્સ, હેમેટોલોજી, પેથોલોજી, બાયોકેમિસ્ટ્રી, હિસ્ટોપેથોલોજી અને બ્લડ બેન્કિંગ જેવા સબ્જેક્ટ જોવા મળે છે તેના વિશે આપણે સ્ટડી કરીશું અને તેમના એમસીક્યુ વિશે પણ સ્ટડી કરીશું, જે આપણને આવનારી એક્ઝામમાં ઉપયોગી થશે. થેન્ક યુ.